નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગણિતના ઓનલાઈન વિડિયો લેક્ચર નંબર 5 માં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લે આપણે વિડિયો લેક્ચર નંબર 4 ની અંદર સમીકરણ ઉકેલો, દ્વિઘાત સમીકરણને ઉકેલ અથવા તો બીજ મેળવવા, ત્રિકોણમિતિના પાયાનો ખ્યાલ આપણે મેળવ્યો હતો તથા ત્રિકોણમિતિને અનુરૂપ 6 નિત્ય સમૂહ આપણે જોયા હતા. હવે આજે આપણે સૌથી પહેલા તો ત્રિકોણમિતિના જે નિત્ય સમૂહ જોયા હતા એનું પુનરાવર્તન કરી નાખીએ. તો પહેલું નિત્ય સમૂહ હતું sin θ * cos θ = 1, એટલે કે બે વ્યસ્ત ત્રિકોણમિતિ વિધિનો ગુણાકાર હંમેશા શું થાય? 1 થાય. તો વાત કરીએ આપણે sin θ. તો sin નું વ્યસ્ત શું થાય? કે cos. તો sin θ * cos θ = શું થાય? 1. આનો આપણે ખ્યાલ મેળવ્યો હતો. પછી સેકન્ડ ઇક્વેશન હતું cos θ * sec θ બરાબર કેટલા થાય? 1. એટલે cos નું વ્યસ્ત શું થાય છે અથવા તો sec નું વ્યસ્ત શું થાય? cos. તો બે વ્યસ્ત ત્રિકોણમિતિ વિધિનો ગુણાકાર શું થાય? હંમેશા 1 થાય. ત્રીજું ઇક્વેશન આપણે ભણ્યા હતા tan θ * cos θ બરાબર 1. tan નું વ્યસ્ત શું થાય? cos. cos નું વ્યસ્ત શું થાય? tan. બે વ્યસ્ત ત્રિકોણમિતિ વિધિનો ગુણાકાર 1 થાય. આને સિવાય આપણે ત્રણ નિત્ય સમૂહ ભણ્યા હતા જે તમે ધોરણ 10 માં ભણીને આવ્યા છો. હવે એમાંનું પહેલું નિત્ય સમૂહ હતું sin² θ + cos² θ બરાબર 1. હવે કઈ રીતે આવ્યું એનો આપણે ખ્યાલ મેળવીએ. તમે આપણે છેલ્લે નિત્ય સમૂહ તમને કરાવી દીધા હતા જેથી તમે ઘરે જઈને એને રિફર કરી શકો. 10મા ધોરણમાં પણ તમારે આવી ગયા છે. તો આપણે અહીંયા આગળ એકમ વર્તુળની રચના કરી છે. હવે એકમ વર્તુળ કોને કહેવાય? કે જેની ત્રિજ્યા 1 હોય. કે જે વર્તુળની ત્રિજ્યા 1 હોય એવા વર્તુળને કેવું વર્તુળ કહીએ આપણે? એકમ વર્તુળ. આગળ જતા આની અનુરૂપ આપણે ત્રિકોણમિતિમાં ઘણું બધું શીખવાનું છે. તો પહેલા તો આપણે વાત કરીએ કે અહીંયા આગળ જે વર્તુળ છે આ એનું કેન્દ્ર છે. આ x અક્ષની ઋણ દિશા, y અક્ષની ઋણ દિશા. અહીંયા આગળ આ વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 1. હવે તમે ધોરણ 10 યામ ભૂમિતિની અંદર ભણ્યા હતા. કોઈ બિંદુ x અક્ષ પર આવેલું હોય તો y હંમેશા શું હોય? 0. કોઈ બિંદુ y અક્ષ પર આવેલું હોય તો એમનો x શું હોય છે? 0 હોય. અહીંયા આગળ આ વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 1 લીધી છે આપણે. તો અહીંયા આગળ એનું બિંદુ લખવું હોય આપણે x અક્ષ પર તો y તો શું થવાનું? 0. x શું થાય? જે વર્તુળની ત્રિજ્યા હતી એનો x થાય એટલે 1, 0. ઈ જ રીતે y અક્ષ પર છે ત્યાં અહીંયા આગળ ત્રિજ્યા 1 હોય તો અહીંયા આગળ ત્રિજ્યા કેટલી થવાની છે? 1 થવાની છે. y અક્ષ પર કોઈ બિંદુ આવેલું હોય તો q એમ 0 હોય, x એમ 0, y એમ શું થઈ જશે? 1. એને x અક્ષની ધન દિશામાં બિંદુ 1, 0 હોય. x અક્ષની ધન દિશામાં બિંદુ શું હોય? -1, 0. y અક્ષની ધન દિશા પરનું બિંદુ 0, 1 હોય તો y અક્ષની ધન દિશા પરનું બિંદુ શું થાય? 0, હવે તમે અંતર સૂત્ર 11માં 10મા ધોરણમાં ભણ્યા છો યામ ભૂમિતિની અંદર. એટલે તમારે કોઈ એનું માપ મેળવવું છે, o થી એનું અંતર મેળવવું છે. તો o થી એનું અંતર મેળવવું એના માટે આપણે આવું સૂત્ર આવશે માટે અંતર સૂત્ર કે દાખલા તરીકે ab બરાબર લખવું તો વર્ગમૂળની અંદર x1 - x2 નો સ્ક્વેર વત્તા y1 - y2 નો સ્ક્વેર. એટલે કે બે બિંદુ આપ્યા હોય બંને બિંદુને x એમની બાદબાકીનો વર્ગ વત્તા y એમની બાદબાકીનો વર્ગ. તો અહીંયા આગળ જોઈએ આપણે તો આ o બિંદુ છે મારી પાસે આ એક બિંદુ છે તો બંનેને x એમની બાદબાકી તો 0 - a અથવા 0 - a નો વર્ગ અને 0 - 0 નો વર્ગ. આ સૂત્રનો ઉપયોગ કરો યામ ભૂમિતિના ચેપ્ટર નંબર 8 તમારા ધોરણ 10 માં તમે ભણ્યા હતા. તો 1 નો વર્ગ શું થવા? -1 નો વર્ગ + 0 નો વર્ગ 0. તો o બરાબર કેટલા મળશે? 1. ઈ જ રીતે તમે ob નું અંતર મેળવો. એ તમને શું મળવાનું છે? 1 જ મળવાનું. પછી પાયથાગોરસનો પ્રમેય વાપરો. તો અહીંયા આગળ કાટકોણ ત્રિકોણ હોય તો કાટકોણની સામેની બાજુને શું કહેવાય? કોણ. તો આપણે લખવું અહીંયા આગળ પાયથાગોરસનો પ્રમેય oa² + ob² = શું થાય? ab². oa બરાબર કેટલા છે? 1. ob બરાબર કેટલા છે? 1. 1 + 1 એટલે 2. ab બરાબર લખવું તો શું થાય? √2. તો આપણે sin θ બરાબર ભણ્યા હતા ગયા લેક્ચરમાં. sin θ એટલે શું થાય? સામેની બાજુ છેદમાં 3. અહીંયા કોઈ ખૂણો θ લઈ લઈએ તો θની સામેની બાજુ કઈ થશે? OB. એનો કર્ણ કયો થાય? AB. તો
અહીંયા આપણે sin θ બરાબર લખ્યું સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ કેટલી છે 1 કર્ણ કેટલો છે 1 ના છેદમાં √3 એ જ રીતે cos θ બરાબર શું થાય કે પાસેની બાજુ છેદમાં કર્ણ તો અહીંયા આગળ θની પાસેની બાજુ કેટલી થશે OA કેટલા થશે 1 અને એનો કર્ણ કેટલો થાય √2 હવે આપણે sin સ્ક્વેર θ વત્તા cos સ્ક્વેર θ બરાબર શું થાય કે 1/√2 નો વર્ગ કેટલો થવાનો 1/2 cos θ એટલે 1/√2 નો વર્ગ 1/2 વત્તા 1/2 એટલે શું થાય 1 આના આધારે આપણે તેનું નિયમ લખી શકીએ જે આપણે વ્યાખ્યાનમાં ભણ્યા હતા અહીંયા આગળ આપણે અભ્યાસ કર્યો કે આ કઈ રીતે 1 આવે છે sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર 1 જ રૂપમાં આવે છે 2 કેમ નથી આવતા 3 કેમ નથી આવતા તો એ આપણે આ રીતે ફોર્મ્યુલાની મદદથી ગણી શકીએ તો પહેલું ઇક્વેશન sin સ્ક્વેર θ વત્તા cos સ્ક્વેર θ બરાબર કેટલા થાય 1 પછી આની અંદર અન્ય ઇક્વેશન જોઈએ 5 નંબર આના બે પેટા સૂત્ર બનતા તો આપણે લખી નાખીએ e બરાબર લખવું હોય તો મારે સપોઝ તો sin સ્ક્વેર θ ઇક્વલ ટુ શું થશે 1 ઓછા cos સ્ક્વેર θ પછી b તમે cos સ્ક્વેર ની સામે લઈ જાઓ sin સ્ક્વેર θ બરાબર શું મળે તમને 1 ઓછા cos સ્ક્વેર cos સ્ક્વેર θ બરાબર લખવું લખી શકો તમે 1 ઓછા sin સ્ક્વેર θ અન્ય ઇક્વેશનમાં જોઈએ આપણે आज इक्वेशन છે આપણી પાસે નંબર 4 આના ઉપરથી કઈ રીતે આવી આપણે મેળવી sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર બરાબર 1 હવે હું બંને બાજુ cos સ્ક્વેર વડે ભાગું છું આ સમીકરણની બંને બાજુ cos સ્ક્વેર θ વડે cos વર્ગ θ વડે ભાગતા તો cos સ્ક્વેર θ વડે ભાગવું અને cos સ્ક્વેર વડે ભાગવું પડશે મારે અને cos સ્ક્વેર વડે ભાગવું પડશે અને 1 ને cos સ્ક્વેર વડે ભાગવું પડશે તો sin સ્ક્વેર θ છેદમાં શું થશે cos સ્ક્વેર θ વત્તા cos સ્ક્વેર θ ના છેદમાં cos સ્ક્વેર θ ઇક્વલ ટુ 1 ના છેદમાં cos સ્ક્વેર θ આ બે તો આવી જાય sin સ્ક્વેર છેદમાં cos સ્ક્વેર એટલે શું થાય કે tan વર્ગ θ વત્તા 1 ઇક્વલ ટુ sec વર્ગ θ તો આના આધારે આપણને સેકન્ડ ઇક્વેશન મળી ગયું કે tan સ્ક્વેર ને હું સામે લઈ જાઉં તો sec વર્ગ θ ઓછા tan સ્ક્વેર θ બરાબર શું થાય 1 થાય sec વર્ગ θ ઓછા tan સ્ક્વેર θ બરાબર શું થાય 1 તો આને અનુરૂપ આપણે બે ઇક્વેશન જોયા હતા તો આપણે સેકન્ડ ઇક્વેશન જોયું sec સ્ક્વેર θ ઓછા tan સ્ક્વેર θ બરાબર 1 તો કઈ રીતે આવે કે sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર ઇક્વલ ટુ 1 લ્યો તો બંને બાજુ તમે cos સ્ક્વેર θ વડે ભાગો તો આપણને સેકન્ડ ઇક્વેશન મળે sec વર્ગ θ ઓછા tan સ્ક્વેર θ બરાબર 1 આને અનુરૂપ તમે ત્રીજું ઇક્વેશન મેળવી શકો સમીકરણની બંને બાજુ તેના વડે ભાગો sin સ્ક્વેર θ વડે ભાગીએ સમીકરણની બંને બાજુ sin સ્ક્વેર θ વડે ભાગીએ સેકન્ડ ઇક્વેશન મળશે આપણને તમે આને બંને બાજુ sin સ્ક્વેર વડે ભાગો sin સ્ક્વેર θ છેદમાં sin સ્ક્વેર θ વત્તા cos વર્ગ θ ના છેદમાં sin વર્ગ θ ઇક્વલ ટુ 1 ના છેદમાં sin વર્ગ θ therefore sin સ્ક્વેર ના છેદમાં sin સ્ક્વેર એટલે શું થાય 1 વત્તા cot વર્ગ θ ઇક્વલ ટુ શું થાય cosec વર્ગ θ તો આને સામે લઈ જાઓ તો ત્રીજું ઇક્વેશન શું થશે આપણી પાસે કે cosec સ્ક્વેર θ ઓછા cot વર્ગ θ બરાબર 1 cosec વર્ગ θ ઓછા cot વર્ગ θ બરાબર 1 તો ઇક્વેશન નંબર 3 છે છેલ્લે આપણે નિર્દેશન તો ભેના જ હતા પણ કઈ રીતે એની સાબિતી આવતી એ આપણે નહોતા ભેના ખાલી નિર્દેશન મેં તમને લખાવી દીધા હતા પણ પેલું નિર્દેશન કઈ રીતે આવે એના પરથી
સેકન્ડ ઇક્વેશન કઈ રીતે આવે અને થર્ડ ઇક્વેશન કઈ રીતે આવે એની આપણે સાદી કિનારી મેળવી છે. હવે જોઈએ નંબર 5 તો કે sec વર્ગ થીટા ઓછા tan સ્ક્વેર થીટા બરાબર 1. આને જો વાત કરીએ આપણે તો અન્ય ઇક્વેશન લખવા હોય આપણે પેટા સૂત્રના તો sec વર્ગ થીટા બરાબર શું થાય તો કે 1 tan વર્ગ થીટા પછી b tan સ્ક્વેર થીટા બરાબર લખવું હોય તો શું થાય તો કે tan સ્ક્વેર થીટા ની સામે બાજુ લેવાનું તમે આ બાજુ લઈ લો તો sec વર્ગ થીટા -1. નંબર 6 cosec વર્ગ થીટા ઓછા cot વર્ગ થીટા બરાબર શું થાય 1. cosec સ્ક્વેર થીટા ઓછા cot સ્ક્વેર થીટા બરાબર શું થાય 1. તો cosec સ્ક્વેર થીટા બરાબર તમારે લખવું હોય તો હું લખી શકું 1 પ્લસ cot વર્ગ થીટા અને cot વર્ગ થીટા બરાબર તમારે લખવું હોય તો હું લખી શકું કે cot વર્ગની સામે વર્ગ આ બાજુ તો cosec સ્ક્વેર થીટા ઓછા 1 આ તમારું e આ તમારું b. તો આ જે નિત્યસમો છે આપણે ત્યાં લેક્ચરમાં પણ ભણેલા છીએ અને આજે આપણે રિવાઇઝ કરી નાખ્યા છે. એ નિત્યસમો છે આ વ્યસ્તના નિત્યસમો છે પછી આ ત્રણ નિત્યસમો છે એને અનુરૂપ 6 પેટા સૂત્ર છે. આ દરેક વસ્તુઓ ધોરણ 11 એ ગ્રુપ અને બી ગ્રુપ બંને વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી છે. એ ગ્રુપ માટે તો ઉપયોગ થશે જ તે પણ બી ગ્રુપના વિદ્યાર્થીઓને પણ અવારનવાર ફિઝિક્સની અંદર ત્રિકોણમિતિના નિત્યસમોનો ઉપયોગ થતો હશે. તો હવે આપણે ત્રિકોણમિતિની કિંમતોનો અભ્યાસ કરીએ કે તમે sin 0 sin 30 45 sin 90 એમ અલગ અલગ કિંમતો ભણીને આવ્યા છો. પણ આપણે આગળ જતા 180 અંશની કિંમતો 270 અંશની કિંમતો 360 450 એમ આપણે ઘણી બધી કિંમતો યાદ રાખવાની થશે. તો જે ત્રિકોણમિતિય કિંમતો છે એનો આપણે હવે આગળ અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્રિકોણમિતિય વિધિ એટલે કે sin cos sec cosec tan અને cos ની કિંમતોનો અભ્યાસ કરીએ. તમે આમાંથી કિંમતો 10 માં ભણીને આવ્યા છો. દાખલા તરીકે 0 અંશની કિંમત હોય sin 0 હોય cos 0 હોય sec 0 cosec 90 અંશ પછી 30 45 અને 60 એ વેલ્યુ તમે 10 માં ભણીને આવ્યા છો. પણ 180 અંશની 270 અંશની અથવા 360 અંશ એ વેલ્યુનો આજે આપણે અભ્યાસ કરીએ. આપણે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. સૌથી પહેલા આપણે 0 અંશ અથવા તો 360 અંશ 90 180 અને 270 આ ચાર કિંમતો આપણે પહેલા મેળવીશું. બાકીની કિંમતો આપણે નેક્સ્ટ મેળવીશું. એકદમ સરળ છે. પણ આ ચાર કિંમતો માટે તમને એકમ વર્તુળ આપેલું છે. આપણે હમણાં વાત કરી કે જે વર્તુળની ત્રિજ્યા 1 એકમ હોય એવા વર્તુળ કેવું વર્તુળ કહેવાય? એકમ વર્તુળ કહેવાય. અહીંયા x અક્ષ પર મેં બિંદુ લીધું છે 2,0 તો x અક્ષની દિશામાં બિંદુ શું થાય? -1,0. y અક્ષ પર બિંદુ 0,1 હોય તો y અક્ષની દિશામાં બિંદુ શું થાય? 0,1. આપણે ક્યાં બિંદુથી પડતી આવે? હમણાં જેનો અભ્યાસ કર્યો હતો. પછી હવે આપણે ખૂણાની વાત કરીએ. અહીંયા આગળ સપોઝ 0 અંશનો ખૂણો બનતો તો અહીંથી તમે એ બિંદુ પરથી બી બિંદુ પર પહોંચો તો વચ્ચે અહીંયા કેટલાનો ખૂણો બનશે? કે 90 અંશ. તો 0 થી 90 અંશ 90 થી અહીંયા પહોંચો એટલે બીજા 90 કેટલા? 180 અંશ. પછી ત્યાંથી પાછા તમે એ ડેશ પરથી બી ડેશ સુધી પહોંચો તો ફરી 90 એડ થાય. માત્ર 180 વત્તા 90 એટલે કેટલા થાય? 270 અંશ. તો વચ્ચે તમે 180 થી 270 પહોંચો તો ફરી 90. 270 થી પાછા તમે 0 આગળ પહોંચો એટલે 270 વત્તા 90 એટલે કેટલા થાય? 360 અંશ. તો એમ તમે જો અહીંયા આગળ 0 અંશ હોય 90
180 270 અને 360 તો જ્યારે 360 એ પહોંચો ત્યારે તમે વર્તુળ પડતું એક ચક્ર પૂર્ણ કર્યું કહેવાય પછી આગળ જઈ શકો તમે 360 પછી ફરીવાર એમાં 90 એડ કરો તો 450 એમાં પાછા 90 એડ કરો 540 એમાં ફરી 90 એડ કરો 630 એમાં ફરી 90 એડ કરો એટલે 720 તો આમ વર્તુળ ચાલ્યા જ કરે એક ચક્ર પૂરું કરો બીજું પૂરું કરો ત્રીજું પૂરું કરો ચોથું તો આ જે છે એને આપણે એકમ બિંદુ કહીએ છીએ અત્યારે આપણે 0 અંશ 90 અંશ 180 270 અને 360 ની કિંમતો મેળવવાની છે પણ એકમ બિંદુની કિંમતો ખાસ યાદ રાખવા cos sin સ્વરૂપે હોય પેલી કિંમત અહીંયા આગળ જે છે cos ની છે બીજી કિંમત કેની છે sin ની બીજી રીતે અહીં પેલી કિંમત cos ની બીજી કિંમત કેની છે sin ની તો આપણે જોઈએ cos 0 અંશ તો ખાસ યાદ રાખો ગોખવાની જરૂર નથી 0 90 180 270 ની કિંમત તમારે ગોખવાની કોઈ જરૂર નથી તમને આ એકમ વર્તુળ આવડી જાય એટલે આપોઆપ એ કિંમતો તમને આવડી જશે તો cos 0 અંશ કિંમત કેટલી થશે 1 sin 0 અંશ એની કિંમત કેટલી થશે 0 તો ખાસ યાદ રાખો cos 0 અંશ અહીંયા અંશ છે cos 0 અંશ બરાબર 1 sin 0 અંશ બરાબર 0 cos 360 અંશ 1 sin 360 અંશ શું થશે 0 તો 0 અંશ અને 360 અંશ બંનેની કિંમતો કેવી થાય સેમ તો એ જ રીતે આપણે cos 90 અંશ પેલી કિંમત છે કેની છે cos ની બીજી કિંમત છે કેની છે sin ની તો cos 90 અંશ શું થશે તમારી પાસે 0 cos 90 અંશ 0 sin 90 અંશ કેટલા થશે 1 આ કિંમતો તમે 10 માં 3 માં ભેગા થાય 180 ની કિંમત લગભગ તમે નહોતા ભેગા એનો અભ્યાસ કરી આપણે બહુ સરળ છે cos 180 અંશ -1 sin 180 અંશ શું થશે 0 cos 270 અંશ કેટલા થશે કે 0 sin 270 અંશ કેટલા થશે કે -1 એટલી કિંમત આપણને મળી ગઈ હવે આના આધારિત બાકીની કિંમત આપણે મેળવી શકીએ કારણ કે sec તો sec છે કોનું વ્યસ્ત છે કે cos નું તો મારે sec 0 ની કિંમત મેળવવી તો sec 0 અંશ બરાબર શું થાય 1/, cos 0 અંશ તો cos 0 અંશ ની કિંમત કેટલી છે તમારી પાસે કે 1 છે 1/1 બરાબર કેટલા થાય 1 હવે એ જ રીતે cosec 0 અંશ તો cosec 0 અંશ બરાબર શું થશે 1/sin 0 અંશ હવે sin 0 ની કિંમત શું છે તમારી પાસે 0 1/0 કેવું થાય અવ્યાખ્યાયી 1/0 એટલે પદ કેવું થાય એનું મૂલ્ય 0 ન થાય તો કેવું થાય અવ્યાખ્યાયી તો તેને આપણે અનંત કહેતા હોઈએ છીએ શું કહેતા હોઈએ છીએ 1/0 એટલે વેલ્યુ શું થતી છે અનંત અથવા તો આપણે લખવું હોય કે ઇન શોર્ટ ઇન્ફાઇનાઇટ કહેવાય શું કહેવાય ઇન્ફાઇનાઇટ અથવા તો એને અવ્યાખ્યાયી કહીએ ગુજરાતીમાં આપણે હવે આપણે વાત કરીએ tan 0 અંશ tan 0 અંશ હવે tan એટલે શું થાય કે sin ના છેદમાં cos એટલે sin 0 અંશ છેદમાં શું થશે cos 0 અંશ તો sin 0 ની કિંમત શું છે તમારી પાસે 0 cos 0 ની કિંમત કેટલી છે 1 0 ના છેદમાં 1 હોય ત્યારે એનું વેલ્યુ શું થાય 0 1 ના છેદમાં 0 હોય ત્યારે અનંત થાય પછી હવે વાત કરીએ આપણે cot 0 અંશ cos 0 ના છેદમાં શું થશે sin 0 1 ના છેદમાં 0 અગેન કેવું થશે ઇન્ફાઇનાઇટ અથવા તો એને અવ્યાખ્યાયી કહીએ ઇન્ફિનિટી અથવા તો શું કહીએ આપણે અવ્યાખ્યાયી તો આપણે 0 નું કોષ્ટક પૂરું કર્યું હવે આ જ રીતે આપણે કેનું કોષ્ટક પૂરું કરીએ તો 90 અંશ બહુ સરળ છે પહેલી વાત કરીએ આપણે sec 90 અંશ sec 90 અંશ તો sec 90 બરાબર શું થાય 1/cos 90 અંશ cos 90 ની કિંમત કેટલી છે તમારી પાસે કે ભાઈ cos 90 ની કિંમત કેટલી છે કે 0 1/0 અગેન શું થશે 1/0 એટલે કેવું પદ થાય અવ્યાખ્યાયી cosec 90 1/sin 90 1/sin 90 ની કિંમત કેટલી થાય છે 1 થાય છે 1 એ જ રીતે tan 90 અંશ tan 90 અંશ એટલે શું થાય કે
sin न्यू अंश sin न्यू अंश છેદમાં cos न्यू अंश sin न्यू अंश ની કિંમત કઈ છે તમારી પાસે એટલે 1 sin न्यू अंश એટલે કેટલા છે તમારી પાસે 1 cos न्यू अंश એટલે કેટલા છે 0 again 1/0 ઇન્ફાઇનાઇટ cot न्यू अंश cos न्यू ના છેદમાં sin न्यू again 0 છેદમાં 1 એટલે શું થશે 0 તો આ કેટલું થશે ઇન્ફાઇનાઇટ અને આ કેટલું થશે 0 આ જે તમે 180 અંશ ની કિંમત મેળવી શકો આ રીતે આપણે 180 અંશ ની કિંમત મેળવી શકીએ તો પેલી તો હું મેળવીએ sec 180 અંશ બરાબર શું થશે કે 1/cos 180 અંશ cos 180 અંશ ની કિંમત શું થાય કે ભાઈ cos 180 અંશ એટલે -1 એકના છેદમાં -1 એટલે શું થશે -1 પછી જ રીતે cos 180 અંશ એકના છેદમાં sin 180 અંશ અને cos એટલે શું થાય sin તો એકના છેદમાં 0 અગેન અવિભાજ્ય ઇન્ફિનિટી શું કહીએ અવિભાજ્ય ઇન્ફિનિટી એ જ રીતે આપણે tan 180 અંશ ની વાત કરીએ તો શું થશે sin 180 અંશ ના છેદમાં cos 180 અંશ તો sin 180 કેટલા છે તમારી પાસે 0 0 ના છેદમાં માઈનસ છે એટલે શું થાય 0 એ જ રીતે cot 180 અંશ પાણી પર લાવવું થશે હવે તમને આઈડિયા આવવો જોઈએ કે sin નો બેઝ શું થાય એટલે tan તો -1 ના છેદમાં 0 અલા સોરી 0 ના છેદમાં -1 -1 ના છેદમાં 0 એટલે શું થશે અવિભાજ્ય 1 ના છેદમાં 0 એટલે કેવું પદ થાય અવિભાજ્ય અહીંયા આગળ શું આવશે sec 180 અંશ ની કિંમત -1 cos 180 અંશ ની કિંમત શું આવશે ઇન્ફાઇનાઇટ cos tan ની કિંમત 0 આ કેવી આવશે ઇન્ફાઇનાઇટ હવે સેમ આ રીતે તમે sec 270 મેળવો sec એટલે શું થાય 1/cos તો 1/cos એટલે cos ની કિંમત હોય 1/0 ઇન્ફાઇનાઇટ 1/1 એટલે -1 મળશે આ કિંમત tan અહીંયા શું આવશે ઇન્ફાઇનાઇટ આવશે અહીંયા શું આવશે 0 આવશે તો આ કિંમત તમે આ જ રીતે મેળવી શકો વ્યસ્ત વિધિઓના આધારે હવે આપણે બહુ સરળ કિંમત કે જે તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા છો 30 45 અને 60 ખાસ યાદ રાખવું જો તમારે 0 90 અંશ 180 ને 200 શીખી એના માટે આ એક વર્તુળ યાદ રાખી નાખો તો બીજું તમારે કશું યાદ રાખવાની જરૂર નથી ખાલી તમને x અક્ષ પર બિંદુ આવેલું છે x અક્ષની ઋણ દિશામાં કઈ બિંદુ y અક્ષ પર બિંદુ આવેલું છે y અક્ષની ઋણ દિશામાં કઈ બિંદુ આવેલું છે જો એટલું તમને આવડી ગયું તો આમાં બીજું કાંઈ અઘરું છે નહીં આ જ રીતે તમે 30 45 અને 60 ની કિંમત મેળવી શકો તો 30 અંશ તો 30 અંશ 60 30 ની કિંમત શું થાય કે 1/2 cos 30 અંશ ની કિંમત શું થાય કે √3/2 આ બંને તો સેમ જ થશે 1/√2 sin 45 અને cos 45 એ જ રીતે આની શું થાય કે √3/2 અને કેટલી થાય 1/2 તમને એટલી કિંમત આવડી ગઈ અને સાબિતી પણ આવે છે પણ થોડીક લાંબી છે એટલે આપણે કરતા નથી બાકી બહુ સરળ છે sin 30 ની કિંમત 1/2 તો cos 30 ની કિંમત કેટલી થાય એટલે √3/2 sin 60 ની કિંમત √3/2 cos 60 ની કિંમત 1/2 આ બંને તો શું થાય 45 cos 45 હોય કે sin 45 હોય કિંમત કેટલી થશે હંમેશા તો કે 1/√2 હવે આટલી કિંમત આવડી ગઈ આ તો આપોઆપ આવડી જવાની sec તો sec એટલે કોનું વ્યસ્ત છે તો કે cos નું તો √3/2 નું વ્યસ્ત શું થાય 2/√3 જો ખાસ સમજો આપણે વાત કરી sec 30 તો sec 30 અંશ એટલે શું થાય 1/cos 30 અંશ 1/cos 30 અંશ એટલે 1/√3/2 છેદનો છેદ અંશમાં 2/√3 બહુ સરળ છે આપણે વ્યસ્ત સંખ્યા છે કે ગણતરીમાં ભણીને આવ્યા છો cos 30 અંશ શું થશે 2/√3 એ જ રીતે cosec 30 અંશ 1/2 નું વ્યસ્ત કેટલું થાય 2 થાય હવે આપણે tan ની વાત કરીએ tan 30 અંશ તો શું થશે એટલે કે sin 30 અંશ ના છેદમાં cos 30 અંશ તો sin 30 અંશ કેટલા છે તમારી પાસે 1/2 cos 30 અંશ કેટલા છે તમારી પાસે √3/2 આ બંને ગયા
વિડિયો હું 1/√3. હવે 10 નો વ્યસ્ત શું થાય કોટ, તો 1/√3 નો વ્યસ્ત શું થશે ખાલી √3. 45 માં તો બહુ સરળ છે 1/√2. તો sec એટલે કોનું વ્યસ્ત થાય કે cos નું, તો કે √2. cosec એટલે કોનું વ્યસ્ત sin નું, તો કે √2. tan એટલે sin ના છેદમાં cos 1/√2 છે તો 1/√2 એટલે 1 નો વ્યસ્ત 1. હવે વાત કરીએ sin છે તો અહીંયા કેટલા થશે sin નો વ્યસ્ત શું થાય cosec, તો 2/√3. સેમ આ રીતે થશે 1/2 એટલે શું થશે 2. પછી અહીંયા આગળ શું થશે આપણી પાસે tan sin એટલે કે ભાઈ sin છેદમાં cos તો √3/2 છેદમાં શું થશે 1/2. તો બે ગયા તો જો √3 એનો વ્યસ્ત 1/√2. તો આ કિંમતો છે એ બહુ મહત્વની છે તમારે, એટલે ખાસ યાદ રાખવાની છે. આ બધી કિંમતો છે એ આપણને અંશમાં આપેલી છે અને આપણે રેડિયનમાં પણ મેળવી શકીએ. અંશમાં આપણે તમારે રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો બહુ સરળ છે. અહીંયા જે મેળવેલા છે આપણી પાસે કેમ આપે છે અંશમાં આપે છે. આને તમે રેડિયનમાં પણ મેળવી શકો. દાખલા તરીકે વાત કરું અંશ માપની આ એક નોટ કરી નાખજો. અંશ માપની પાઈ ના છેદમાં 180 વડે ગુણતા આ રેડિયન માપ મળે છે. બહુ સરળ વ્યાખ્યા છે. અંશ માપની પાઈ ના છેદમાં 180 વડે ગુણતા આ રેડિયન માપ મળે છે. સપોઝ વાત કરીએ આપણે 360 અંશ એને મારે રેડિયન માં ફેરવવું છે તો 360 અંશ વિરામ થશે પાઈ ના છેદમાં 180. હવે જ્યારે હું પાઈ ના છેદમાં 180 વડે ગુણું છું ત્યારે અંશમાં ફેરવું છે. અંશમાં તો તમારે રેડિયન માં ફેરવવું છે. અંશમાં પાઈ ના છેદમાં 180 વડે ગુણતા રેડિયન માં મળે છે. જ્યારે 360 ને પાઈ ના છેદમાં 180 વડે ગુણીએ એ તમારું ટૂંકમાં પડે છે રેડિયન, અંશમાં પૂર થઈ જાય 180 નું 360 તો શું થાય 2π. તો 360 અંશ છે એને રેડિયન માં શું થાય એટલે 2π. હવે આપણે આગળ જતા અંશમાં અને રેડિયનમાં બંને આપણે યાદ રાખવા પડશે. બહુ સરળ છે. એ જ રીતે તમારે 90 અંશ છે એને રેડિયનમાં ફેરવવું છે. પાઈ ના છેદમાં કેના વડે ગુણી નાખવાનું 180. 90 * 180 તો 90 અંશ એટલે શું થાય π/2. 90 અંશ એટલે શું થશે π/2. 180 અંશ તમને આઈડિયા છે તે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય 180. તમે એને શું કહેતા હતા પાઈ પણ કહેતા હતા. તો પાઈ 270 અંશ આ જ રીતે વાત કરીએ આપણે તો 270 અંશ 270 અંશ તો 270 અંશ ઉલટું શું થાય તો કે 270 એની મારે રેડિયનમાં ફેરવવું છે તો કેના વડે ગુણવું પડશે મારે કે પાઈ ના છેદમાં 180 વડે. આ બંને ગયા 9 તેરી 27 9 * 18 3π/2 તો 270 અંશ એટલે શું થાય તો કે 3π/2. હવે 30 અંશ તો 30 ગુણ્યા શું થશે પાઈ ના છેદમાં 180 અંશ પાઈ ના છેદમાં 180 30 * 180 તો કેટલા થશે 30 અંશ એટલે કે π/6 પાઈ ના છેદમાં 6. એ જ રીતે 45 અંશ તો 45 ગુણ્યા શું થશે પાઈ ના છેદમાં 180. ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે તમે અંશની રેડિયનમાં ફેરવતા હોય પાઈ ના છેદમાં 180 વડે ગુણો તો તમારું અંશ માપ છે દૂર થઈ જાય. કેમાં કન્વર્ટ થઈ જાય એટલે રેડિયનમાં 45 ચોખ્ખું તો π/4 45 અંશ એટલે શું થશે π/4. એ જ રીતે 60 અંશ अंश નું કરો તમે તો 60 ગુણ્યા કેટલા થાય પાઈ ના છેદમાં 180 36 કેટલા π/3. તો આપણે અંશમાં અહીંયા તો 0 આવશે એ 200 ને 360 એટલે શું થશે 2π. અહીંયા આગળ શું આવશે 90 એટલે π/2. અહીંયા આગળ શું આવશે પાઈ. અહીંયા આગળ શું આવશે 3π/2. અહીંયા
અહીંયા આગળ 2 પાઈ ઈ જ રીતે તમે આના ભાગ પાડો અહીંયા આગળ શું આવતું હોય કા ત્રિશંશ એટલે પાઈ બાય 6 અહીંયા આગળ શું આવતું હોય કા 45 અંશ એટલે શું થાય પાઈ બાય 4 ઈ જ રીતે અહીંયા આગળ શું આવતું હોય બાકી કે 60 અંશ એટલે પાઈ બાય 3 तो आ રીતે આપણે 0 ત્રિશંશ એટલે પાઈ બાય 6 45 એટલે પાઈ બાય 4 45 અંશ એટલે 45 અંશને સંગત રેડિયન માં શું થાય પાઈ બાય 4 60 અંશને સંગત રેડિયન માં શું થાય પાઈ બાય 3 90 અંશને સંગત રેડિયન માં શું થાય પાઈ બાય 2 180 અંશને સંગત રેડિયન માં શું થાય પાઈ 270 અંશને સંગત રેડિયન માં શું થાય 3 પાઈ બાય 2 360 અંશને સંગત રેડિયન માં શું થાય 2 પાઈ તો આ રીતે આપણે અંશમાં અને રેડિયન તમને એવું કે 60 ત્રિશંશ તો શું થાય એટલે 1/2 એ તમને ઘણી વાર એવું પણ પૂછી શકે 60 પાઈ બાય 6 તો એ 1/2 થાય પછી તમને એવું પૂછે કે 10 45 અંશ તો 1 થાય 10 45 અંશ તો શું થાય 1 તો આ જ રીતે quarter પાઈ બાય 4 એનું મૂલ્ય શું થાય 1 જ થાય અથવા તો 10 પાઈ બાય 4 એનું મૂલ્ય શું થાય 1 તો આ રીતે તમારે અંશમાં અને રેડિયનમાં બંને યાદ રાખવું બહુ સરળ છે દાખલા તરીકે આપણે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થતો હતો 180 અંશ એટલે આપણે શું કહેતા હતા પાઈ હવે ત્રિશંશ તો પાઈના છેદમાં 6 કારણ કે 180 ભાગ્યા 6 કરો એટલે કેટલા આવે ત્રિશંશ તો પાઈ બાય 6 45 અંશ એટલે પાઈ બાય 4 60 અંશ એટલે પાઈ બાય 3 90 અંશ એટલે પાઈ બાય 2 180 તો તમને ખબર છે પાઈ 270 3 પાઈ બાય 360 અંશ 2 પાઈ તો નેક્સ્ટ લેક્ચર ની અંદર જ્યારે આપણે મળીએ ત્યારે એકમ વર્તુળની અલગ અલગ કિંમતો તમે sin 90 ઓછા 30 કાક મેળવી હતી sin cos 90 ઓછા થીટા કાક મેળવ્યા હતા એ બધી કિંમતો એક વ્યાપક એકમ વર્તુળનો આપણે અભ્યાસ કરશું ઘરે જઈને જે આપણે નિત્યસમો બન્યા છે એ દરેક 3 વખત લખવાના છે આખું કોષ્ટક 3 વાર લખીને તૈયાર કરવાનું છે તો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે એકમ વર્તુળનો અભ્યાસ કરશું નમસ્તે